નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ અરવલ્લીની। એક બ્રેકિંગ ન્યૂઝ અરવલ્લીથી મળી રહ્યા છે। રેલવે ટ્રેક પર ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ અત્યારે સામે આવ્યો છે। રેલવે ટ્રેકના સમારકામ વખતે આ ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ બાબત છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ કરાયો હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ગેસ કટરમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વીટીવીની ટીમ પહોંચતા જ ટ્રેક પરથી સિલિન્ડર હટાવી લેવામાં આવ્યો છે। સ્થાનિક રેલવે તંત્ર દ્વારા જ આ નિયમ ભંગ કરાયો હોવાની વાત અત્યારે પ્રકાશમાં આવી રહી છે। તો રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવો ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે। તેમ છતાં આ નિયમ ભંગ થયો છે। મોડાસા નજીક રહસોઈ રેલવે ટ્રેક પર આ નિયમનો ભંગ કરવામાં આવ્યો છે। આજે જ અમદાવાદમાં સિલિન્ડર ફાટવાની દુર્ઘટના બની છે। ત્યાં ફરી એકવાર બેદરકારી તંત્રની સામે આવી છે। રેલવે ટ્રેક પર ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રેલવે ટ્રેક પર ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ અરવલ્લીથી સામે આવ્યો છે। રેલવે ટ્રેકના સમારકામ વખતે ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ થતા નિયમ ભંગના વાતો વહેતી થઈ છે। ગેસ કટરમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતા ફરી એકવાર ખળભળાટ મચ્યો છે। વીટીવીની ટીમ જ્યારે પહોંચી ત્યારે ટ્રેક પરથી આ ગેસ સિલિન્ડર હટાવી લેવામાં આવ્યો। સ્થાનિક રેલવે તંત્ર દ્વારા જ આ નિયમ ભંગ કરાયો છે। ત્યારે આટલી મોટી બેદરકારી પાછળ જવાબદાર કોણ જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો આ દુર્ઘટના પાછળ જવાબદારી કોની જેવા સવાલો અત્યારે થઈ રહ્યા છે। ત્યારે તંત્રની આટલી મોટી બેદરકારી સ્વરૂપે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તેવી પણ અત્યારે લોકચર્ચા ઉઠી રહી છે। વીટીવી સંવાદદાતા તસ્લીમ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તસ્લીમ, રેલવે ટ્રેક પર ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થયો હોવાની વાત અત્યારે વહેતી થઈ છે। શું આખો મામલો શું છે અને પગલાં શું લેવાઈ રહ્યા છે? ચોક્કસપણે સંજીવની, મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે છે, તેની વચ્ચેમાં એક રેલવે ફાટક આવેલું છે જે મોડાસા નડિયાદ રેલવે પસાર થાય છે। એની ઉપર આજે સવારથી જ 2 દિવસ માટે રેલવે તંત્ર જાહેર કર્યું છે કે સમારકામ કરવાનું હોય રવિયોલ ફાટકનું, તેનું સમારકામ ચાલી રહ્યું છે। પરંતુ મુખ્ય વાત અહીં એ છે કે આ સમારકામની અંદર જેના બોલ્ટ કાપવા માટે એચપી ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ થયો છે, એટલે મોટી બેદરકારી અહીં સામે રેલવે વિભાગની દેખાઈ આવી રહી છે। ચોક્કસપણે જે રેલવેના અધિકારી છે યા તો જે રેલવેના કોન્ટ્રાક્ટર છે, જે પણ જવાબદાર છે, એમની સામે આવો ઘરેલું સિલિન્ડર વાપરવા માટે એમની સામે પગલાં લેવા જોઈએ તેવું લોકોની માંગણી છે। સંજીવની, આભાર તસ્લીમ। તો અરવલ્લીમાં રેલવે ટ્રેક પર ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ થતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। રેલવે ટ્રેકના સમારકામ વખતે આ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે ટ્રેક પર ગેસ સિલિન્ડર જોવા મળ્યો છે। વીટીવીની ટીમ જ્યારે પહોંચી ત્યારે આ ગેસ સિલિન્ડર હટાવી લેવામાં આવ્યો હતો। ગેસ કટર માટે ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ થતા જ નિયમ ભંગ કરવામાં આવ્યો હતો। રેલવે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવી પણ વાત અત્યારે જોવાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે જો આવા સમયે કોઈ બેદરકારી જે સર્જવામાં આવી રહી છે, આવા સમયે જો કોઈ દુર્ઘટના ગંભીર હોનારત બને તો તેના પાછળ કોણ જવાબદારી લેશે જેવા સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરે જ આ ઘરેલું સિલિન્ડર આપ્યો હોવાની પણ અત્યારે વિગતો પ્રકાશમાં આવતા ફરી એકવાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। ગેસ કટરને બદલે ઘરેલું સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો। રેલવે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં આ સમગ્ર વિગતો બહાર આવતા જ રેલવે તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે। જોકે આ સમગ્ર બાબત અત્યારે અરવલ્લી પંથકમાં ચર્ચાનો વિષય બની છે।